તો વાત કરીએ અમરેલીની, તો અમરેલીના જે ચમારડીમાં 60,000 વૃક્ષો વાવવાનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે, ત્યારે વૃક્ષો વાવો અને વરસાદ લાવોના સંકલ્પ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં જન્મદિવસ પર વૃક્ષોને ઉછેરવાનો સંકલ્પ લેવાયો. ત્યારે વૃક્ષોને જે લોકોને વધુ વૃક્ષો વાવવા પ્રેરિત કરી રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું. પ્રેરણા આ વર્ષનો જે 45 ડિગ્રી તાપમાન 45-47 ડિગ્રી થઈ રહ્યું હતું, ત્યારે મને એવું લાગ્યું કે આ ધરતી ઉપર ખરેખર વૃક્ષોની જરૂર છે અને બહુ વૃક્ષો કપાઈ ગયા છે. ત્યારે મારી 60મી જન્મ જયંતિ હતી, 61મી 60 વર્ષ પૂરા થયા, ત્યારે મેં નેમ લીધી કે હું આ વર્ષે 60,000 વૃક્ષો વાવીશ અને વવરાવીશ. નદીમાં અમે વાવી દીધા. ત્યાર પછી રોજે અત્યારે 10,000 થી 15,000 વૃક્ષો આવે છે અને રોજે ગામ લોકોને એટલી આજુબાજુના ગામમાં 50 કિલોમીટર 100 કિલોમીટર સુધીથી લોકો લેવા આવે છે અને દિલથી રાજી એટલા છે કે એને એમ છે કે અમે કાંઈક નવીન કરી રહ્યા છીએ. ખરેખર આ રીતે હાલશે તો ધરતી હરિયાળી થવામાં કોઈ નહીં રોકે. અને મને પ્રેરણા તો જન્મજાતિ છે. હું બાળપણથી સમજવા શીખ્યો ત્યારથી હું ઝાડને બહુ સાહું છું અને સાહતો રહીશ. આપ પણ પર્યાવરણ પ્રેમી બનો અને આ ધરતીને હરિયાળી બનાવવામાં સહયોગ આપો.